કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહ આર્ટ્સ અને કોમર્સનો મહત્વપૂર્ણ વિષય અર્થશાસ્ત્રની એકમ કસોટીના બધા જ પ્રશ્નોના જવાબો સાથે વિગતવાર ચર્ચા કરીશું, જેની અંદર તમારી આ કસોટી છે એ કુલ 25 ગુણની રહેશે અને સમય તેનો 1 કલાકનો રહેશે. હવે સૌથી પહેલાં વિભાગ એ આવશે જે તમારો 5 ગુણનો રહેશે, જેમાં તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? જેના ઓપ્શન છે એ કૌટિલ્ય, બી પ્રોફેસર માર્શલ, સી રોબિન્સ, ડી એડમ સ્મિથ. જેમાં 1776માં વેલ્થ ઓફ નેશન નામના પુસ્તક એડમ સ્મિથે લખેલું છે અને એ પુસ્તક દ્વારા તેને વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે. તેથી આપણો જવાબ આવશે ડી એડમ સ્મિથ. બીજો પ્રશ્ન છે, તમામ કુદરતી સંપત્તિ એટલે શું? જેના ઓપ્શન છે એ મૂડી, બી શ્રમ, સી જમીન, ડી સંપત્તિ. જેમાં જમીનનો સાદો મતલબ થાય છે પૃથ્વીની ઉપરનો પોપડો, પણ અર્થશાસ્ત્રમાં એનો વિસ્તૃત અર્થ થાય છે. અર્થશાસ્ત્રમાં એનો મતલબ થાય છે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળો કે સંપત્તિ. તો અહીંયા આપણો જવાબ આવશે સી જમીન. ત્રીજો પ્રશ્ન છે, સંપત્તિને નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, બી તેની છત હોવી જોઈએ, સી બાહ્ય રૂપ ધરાવે છે, ડી વિનિમય પાત્રતા ધરાવે છે. તો 4માંથી કોઈ એક ઓપ્શન એ સંપત્તિનું લક્ષણ નથી, તો જવાબ બી આવશે, તેની છત હોવી જોઈએ એ સંપત્તિનું લક્ષણ નથી. ચોથો પ્રશ્ન છે, હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામે ઓળખાય છે? એ પ્રતિષ્ઠામૂલક વસ્તુ, બી અત્યંત સસ્તી વસ્તુ, સી ગિફન વસ્તુ અને ડી નકામી વસ્તુ. હવે ખાસ અહીંયા ખ્યાલ એ રાખવાનો છે, હલકા પ્રકારની મતલબ વજનમાં હલકી નહીં, ગુણવત્તામાં હલકી. અને આ ખ્યાલ સર રોબર્ટ ગિફને રજૂ કરેલો હતો, એટલે એના નામ ઉપરથી તેને ગિફન વસ્તુ પણ કહેવાય છે. તો જવાબ આવશે સી ગિફન વસ્તુ. પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? એ ચોક્કસ સમય, બી ચોક્કસ કિંમત, સી ગ્રાહક, ડી પુરવઠો. હવે જો તમને માંગનો અર્થ ખબર હશે ને તો ઓટોમેટિક આનો જવાબ આવડશે. માંગનો અર્થ થાય છે કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકને વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહેવાય છે, જેની અંદર ડી ઓપ્શન પુરવઠો આવતો નથી. હવે વિભાગ બી જે પણ તમારો કુલ 5 ગુણનો રહેશે, જેમાં તમારે એક વાક્યમાં જવાબ આપવાના છે. છઠ્ઠો પ્રશ્ન છે, સામાન્ય રીતે આકૃતિ અને આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલરાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? હવે મિત્રો, કુલ 2 ધરી હોય છે, જેમાંથી સ્વતંત્ર ચલને એક્સ ધરી એટલે કે આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે, જ્યારે પરતંત્ર ચલ વાય ધરી એટલે કે ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. 7મો પ્રશ્ન છે, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? તો ઈસવીસન 1890માં સર આલ્ફ્રેડ માર્શલે આ પુસ્તક લખેલું છે. 8મો પ્રશ્ન છે, વપરાશી વસ્તુઓનો અર્થ આપો. વપરાશી વસ્તુ એટલે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે તેને વપરાશી વસ્તુ કહે છે. દાખલા તરીકે ખોરાક, કપડાં, જેનો આપણે સીધો જ ઉપયોગ કરી શકીએ છીએ, તેથી તેને વપરાશી વસ્તુ કહી શકાય. 9મું, માંગ એટલે શું? કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહે છે. મતલબ કોઈ એક ચોક્કસ સમય અને કિંમત આપણે નક્કી કરી રાખવાનો છે, ત્યારે ગ્રાહકને જો વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય, શક્તિ હોય એની અને એની તૈયારી બતાવતો હોય તો એ વસ્તુની માંગ કહેવાશે. 10મો પ્રશ્ન છે, માંગનું વિસ્તરણ ક્યારે શક્ય બને છે? તો અન્ય પરિબળો સ્થિર રહે અને કિંમત ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો એ માંગનું વિસ્તરણ દર્શાવે છે. હવે અહીંયા આપણે અન્ય પરિબળોને સ્થિર રાખવાના છે, યથાવત રાખવાના છે, ધારવાના છે કે એ સ્થિર છે, અને જો માત્ર કિંમતમાં જ ફેરફાર થાય અને એની અંદર પણ જો કિંમતમાં ઘટાડો થાય તો માંગનું વિસ્તરણ થાય છે. વિભાગ સી જે તમારો 4 ગુણનો રહેશે, જેની અંદર તમારે ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં તમારો 11મો પ્રશ્ન છે, કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો.
કૌટિલ્યે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મતલબ મનુષ્ય જે કામ કરે છે, પ્રવૃત્તિ કરે છે એને અર્થ કહેવાય છે, અને મનુષ્યના વસવાટવાળી ભૂમિ છે તેને પણ અર્થ કહે છે. કહેવાનો મતલબ એ છે કે મનુષ્યનું જે પણ પ્રવૃત્તિ છે એ પણ અર્થ કહેવાય છે, અને મનુષ્ય જે ભૂમિ ઉપર વસવાટ કરે છે એને પણ અર્થ કહેવાય છે. તો તેવી પૃથ્વીનો લાભ અને પાલનનો ઉપાય દર્શાવતું જે શાસ્ત્ર છે તેને અર્થશાસ્ત્ર કહે છે. 12મો પ્રશ્ન છે, શ્રમના કોઈ પણ 4 લક્ષણો સમજાવો. જેમાં પહેલું છે, શ્રમ અને શ્રમિક અભિન્ન કે અવિભાજ્ય છે, મતલબ કોઈ દિવસ તમે શ્રમ અને શ્રમિકને અલગ કરી શકો નહીં. જો તમારે શ્રમ કરાવવો હોય તો શ્રમિકની જરૂર પડે, કારણ કે શ્રમ કોણ કરે? શ્રમિક કરે. બીજું, શ્રમ ઉત્પાદનનું નાશવંત સાધન ગણાય છે, કારણ કે તેનો સંગ્રહ થઈ શકતો નથી. જો તમે એક વખત શ્રમ કરી લીધું તો એનો બીજી વખત તમે ક્યાંય ઉપયોગ કરી શકો નહીં. ત્રીજું, શ્રમની ગતિશીલતાને સામાજિક કે માનસિક કારણો અસર કરે છે, તેથી શ્રમની ગતિશીલતા ઓછી હોય છે. મતલબ જે શ્રમ કરે છે એને શ્રમિક કહેવાય, અને શ્રમિક કોઈ વ્યક્તિ હોય. વ્યક્તિ છે સામાજિક પ્રાણી છે, અને તેની ઉપર માનસિક અસરો થાય છે, અને એની સીધી અસર એના કામ ઉપર પડે છે. એટલા માટે એની ગતિશીલતા ઘણી વખત ઓછી ગણાય છે. ચોથું છે, શ્રમ એટલે કે દરેક શ્રમની કાર્યક્ષમતા અલગ અલગ જોવા મળે છે. હવે આ પણ આપણે સ્વાભાવિક ખ્યાલ આવે કે શ્રમ છે એ કોઈ પણ શ્રમિક કરે છે, માનવી કરે છે, અને દરેક માણસની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. એની બુદ્ધિ ચાતુર્ય અને શક્તિને આધારે એ અલગ અલગ જોવા મળી શકે. 5મું છે, શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. હવે શ્રમનો પુરવઠો એટલે શું? તો કે શ્રમની સંખ્યા. હવે શ્રમની સંખ્યા હંમેશા દેશની વસ્તી ઉપર આધાર રાખે છે. જેમ દેશની વસ્તી વધુ એમ શ્રમનો પુરવઠો વધુ. હવે જોઈએ વિભાગ ડી, જે તમારો 6 ગુણનો વિભાગ રહેશે, જેની અંદર તમારે મુદ્દાસર જવાબ આપવાના છે. જેમાં 13મો પ્રશ્ન છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. જેમાં સૌથી પહેલા જોઈએ આપણે આર્થિક પ્રવૃત્તિનો અર્થ. માનવી પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુથી ચીજવસ્તુઓ અને સેવાઓનો જે વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. મતલબ માણસ કોઈ પણ પ્રવૃત્તિની અંદર વિનિમય કરે, મતલબ કોઈ પણ વસ્તુનું ખરીદ વેચાણ કરે, અને એના માટે એ આવક કે ખર્ચ મેળવવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, શાળામાં ભણાવતો કોઈ પણ શિક્ષકની પ્રવૃત્તિ છે તેને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. હવે બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ જોઈએ તો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમયનો હોતો નથી, તે દરેક પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે કોઈ શિક્ષક જ છે એ જો વિદ્યાર્થીને વિના મૂલ્યે શિક્ષણ આપતો હોય તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. ત્રીજું છે વિનિમય. આર્થિક પ્રવૃત્તિમાં હંમેશા વિનિમય થવો જરૂરી છે. વિનિમયનો સાદો અર્થ થાય આદાન પ્રદાન, આપલે. એક ઉદાહરણ આપ્યું છે આપણને કે ખેડૂત અનાજ ઉગાડીને તે માલ વેચીને નાણાંમાંથી મોટરસાયકલ ખરીદે છે. કહેવાનો મતલબ એ છે કે ખેડૂતને પોતાની જરૂરિયાત મેળવવી હોય તો એ શું કરશે? તો કે પહેલાં અનાજનું ઉત્પાદન કરશે, એના દ્વારા પહેલાં નાણાં મેળવશે, અને એ નાણાં દ્વારા વિનિમય કરીને પોતાની બીજી જરૂરિયાતો સંતોષશે. એટલા માટે દરેક આર્થિક પ્રવૃત્તિની અંદર વિનિમય સમાયેલો હોવો જરૂરી છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવક કે ખર્ચ થાય છે પરંતુ વિનિમય થતો નથી. ઉદાહરણ જોઈએ, દાન આપવું. દાનની અંદર જે દાન આપનાર છે એને ખર્ચ થાય છે, જે સામે દાન લેનાર છે એને આવક થાય છે, પણ દાનના બદલામાં કંઈ મળતું નથી, વિનિમય થતો નથી. તેથી તે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આર્થિક પ્રવૃત્તિનો હેતુ હંમેશા અર્થોપાર્જન કરવાનો હોય છે, મતલબ કંઈક ને કંઈક મેળવવાનો હોય છે. ખાસ કરીને એમાં નાણાં મેળવવાનો મુખ્ય હેતુ હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ અર્થોપાર્જનનો હોતો નથી, મતલબ કોઈ કમાવાના ઉદ્દેશથી એ પ્રવૃત્તિ થતી નથી. 5મું છે અવલંબન. આર્થિક પ્રવૃત્તિ એ બીજા પર અવલંબન રાખતી પ્રવૃત્તિ છે. જેમ કે પુસ્તક ખરીદવું. તમે બજારમાં જઈને કોઈ પુસ્તક ખરીદવા જાઓ તો તમારે વેપારી ઉપર આધાર રાખવો પડે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ
એ બીજા પર અવલંબન રાખતી પ્રવૃત્તિ નથી. છઠ્ઠું છે પ્રેરક બળ. આર્થિક પ્રવૃત્તિનું પ્રેરક બળ એ નાણું છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરક બળ એ પ્રેમ, લાગણી, દયા, સહાનુભૂતિ, દેશદાસ એ એના પ્રેરક બળ છે. મતલબ એમાંથી એને પ્રેરણા મળે છે. ત્યારબાદ જોઈએ 14મો પ્રશ્ન, સંપત્તિના કોઈ પણ 3 લક્ષણો સમજાવો. આલ્ફ્રેડ માર્શરે સંપત્તિ વિશે કીધું છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને સંપત્તિ કહેવાય છે. હવે આપણે સંપત્તિના 3 લક્ષણો જોઈએ, જેમાં પહેલું લક્ષણ છે સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. તેની અંદર જોઈએ સંપત્તિમાં પ્રથમ લક્ષણ ઉપયોગિતા છે. મતલબ કોઈ પણ વસ્તુ ઉપયોગી હોય તો આપણે એને સંપત્તિ તરીકે ગણી શકીએ. સંપત્તિ માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ ધરાવે છે. કહેવાનો મતલબ એ છે કે હંમેશા જે પણ વસ્તુ જેને આપણે સંપત્તિ તરીકે ગણવાનું છે એની અંદર કંઈને કંઈ આપણે એનો ઉપયોગ કરી શકતા હોવા જોઈએ અને એ ઉપયોગ દ્વારા આપણને સંતોષ મળવો જોઈએ. આપણે ઉદાહરણ જોઈએ, મકાન, વાહન, સોના ચાંદી કે હીરાના ઘરેણાં વગેરે ને સંપત્તિ તરીકે આપણે ગણીએ છીએ, કારણ કે તે આપણી જરૂરિયાતો પણ સંતોષે છે, તેનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. બીજું છે સંપત્તિ અછતનો ગુણ ધરાવે છે. કહેવાનો મતલબ એ છે કે સર્વસુલભ વસ્તુઓ ઉપયોગી હોવા છતાં સંપત્તિ નથી, કારણ કે તે વિનિમય પાત્ર નથી. સર્વસુલભ વસ્તુઓ એટલે શું? તો કે એવી વસ્તુઓ કે જે સરળતાથી ઉપલબ્ધ છે અને જોઈએ તેટલી ઉપલબ્ધ છે, તો એનો હંમેશા આપણે કોઈ દિવસ વિનિમય કરતા નથી, એનું કોઈ દિવસ આપણે ખરીદ વેચાણ કરતા નથી. તો સંપત્તિ તરીકે એવી વસ્તુને ગણવાની છે કે જે કંઈ વિનિમય મૂલ્ય ધરાવે છે અને જેનું આપણે સરળતાથી વિનિમય એટલે કે ખરીદ વેચાણ કરી શકીએ છીએ. અને હંમેશા ખરીદ વેચાણ કે વિનિમય કેનું થાય? તો કે અછતવાળી વસ્તુઓ હોય એનું જ આપણે વિનિમય કરીએ છીએ. ઉદાહરણ જોઈએ, ઘરેણાં એ ઉપયોગિતા ગુણ પણ ધરાવે છે અને સાથે સાથે અછતનો ગુણ પણ ધરાવે છે, એટલા માટે આપણે એને સંપત્તિ તરીકે ગણી શકીએ. ત્રીજું છે સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. ભૌતિક કે બાહ્ય રૂપ એટલે જેને આપણે જોઈ શકીએ છીએ, જેને માપી શકીએ છીએ. તો એવી વસ્તુને જ સંપત્તિ તરીકે ગણવાની છે કે જે જોઈ શકાય, જે માપી શકાય. વ્યક્તિની વિચાર શક્તિ એ તેનો આંતરિક ગુણ છે, તેનો વિનિમય થઈ શકતો નથી, તેથી તે સંપત્તિ કહી શકાય નહીં. સંપત્તિ તરીકે હંમેશા કોઈ પણ એવી વસ્તુઓ પસંદ કરવાની છે કે જે ભૌતિક બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. મતલબ જેને જોઈ શકાતું હોવું જોઈએ, જેને માપી શકાતું હોવું જોઈએ. વૈજ્ઞાનિક શોધ જો બાહ્ય રૂપ ધરાવે છે તો તે વૈજ્ઞાનિક માલિકીની થઈ શકે છે અને તેથી તે વૈજ્ઞાનિકની સંપત્તિ ગણાય છે. કહેવાનો મતલબ એ છે કે વૈજ્ઞાનિકની જે શોધ છે એ શોધ, એનું આવિષ્કાર છે એ દેખાતું હોવું જોઈએ, માપી શકાતું હોવું જોઈએ, તો તેને સંપત્તિ તરીકે ગણી શકાય. જો એ માત્ર વિચાર જ હોય તો તેને સંપત્તિ તરીકે ગણી શકાય નહીં. પરંતુ હાલના સમયમાં વિચાર વૈજ્ઞાનિકના જે પણ છે એને પણ સંપત્તિ તરીકે સ્વીકારવાનો નવો ચલણ શરૂ થયું. હવે જોઈએ વિભાગ ઈ, જે તમારો 5 ગુણનો વિભાગ રહેશે, જેમાં 15મો પ્રશ્ન છે માંગને અસર કરતા પરિબળો સમજાવો. હવે મિત્રો, માંગને અસર કરતા મુખ્ય તો 2 જ પરિબળ છે, જેની અંદર પહેલું પરિબળ છે એ કિંમત છે અને બીજું પરિબળ કિંમત સિવાયના અન્ય પરિબળો છે. હવે એમાં પહેલા સમજીએ કિંમત એટલે શું. તો કે કોઈ પણ વસ્તુની કિંમત છે એ જ વસ્તુની માંગને અસર કરે. એ વસ્તુની કિંમત છે, એ વસ્તુની કિંમત જો ઘટતી હોય તો હંમેશા માંગનું શું થવાનું છે? વિસ્તરણ થવાનું છે. અને જો એ વસ્તુની કિંમત વધતી હોય તો હંમેશા માંગનું સંકોચન થવાનું છે. કહેવાનો મતલબ એ છે અન્ય પરિબળો સ્થિર રહે અને કિંમત ઘટે તો એ વસ્તુની માંગનું વિસ્તરણ થશે, અને જો એ વસ્તુની કિંમત વધે તો એ વસ્તુની માંગનું સંકોચન થશે. બીજું કારણ છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. મતલબ કિંમત સિવાયના જે પરિબળો છે એ આપણે જોવાના છે, જેમાં પહેલું પરિબળ છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. અભિરુચિ અને પસંદગી એટલે શું? તો કે વ્યક્તિનો ગમો અણગમો, શોખ અને એની પસંદગી એ સીધી જ જે તે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. મતલબ આજે કોઈ નાની ઉંમરનો વ્યક્તિ છે, એનો શોખ અને પસંદગી અલગ હોય,
કોઈ વયસ્ક હોય તો એની શોખ અને પસંદગી અલગ હોય, અને કોઈ વૃદ્ધ હોય તો એનો પણ શોખ અને પસંદગી અલગ હોઈ શકે. ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે કોઈને પણ વાંચનનો શોખ હોય તો નાની ઉંમરમાં એ વાર્તાનું વાંચન કરશે, પુખ્ત ઉંમરે એ નવલકથાનું વાંચન કરશે, અને વૃદ્ધાવસ્થામાં એ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરશે. તો દરેક પરિસ્થિતિમાં વ્યક્તિની અભિરુચિ અને પસંદગી જે તે વસ્તુની માંગને અસર કરે છે. બીજું છે વ્યક્તિની આવક. આજે આવકને જે તે વસ્તુની માંગ સાથે સીધો જ સંબંધ છે. કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિની આવક વધશે તો માંગ પણ વધશે, અને જો વ્યક્તિની આવક ઘટશે તો એની માંગમાં પણ ઘટાડો થશે. સ્વાભાવિક વસ્તુ છે, જો આપણી પાસે આવક વધારે હોય તો આપણે જુદી જુદી વસ્તુઓની માંગ વધારે કરશું, અને અચાનક જ જો આપણી આવક ઓછી થઈ જાય તો આપણે માંગમાં ઘટાડો કરી દેશું. હવે જોઈએ ત્રીજું પરિબળ છે સંબંધિત વસ્તુઓની કિંમત. સામાન્ય રીતે સંબંધિત વસ્તુઓને આપણે બે પ્રકાર પાડી શકીએ, એક અવેજી વસ્તુ અને બીજી પૂરક વસ્તુ. હવે એની અંદર આપણે પહેલાં સમજીએ અવેજી વસ્તુની કિંમત. તો અવેજી વસ્તુ કોને કહેવાશે? તો કે અવેજી વસ્તુ એટલે એકના બદલામાં બીજી વસ્તુ આપણે વાપરી શકીએ, અને એ એવી વસ્તુ હોય કે જેના લક્ષણો અને ગુણધર્મો સમાન હોય. ઉદાહરણ આપું, સેમસંગનું ટીવી અને એલજીનું ટીવી, જેની અંદર સમાન ગુણધર્મો અને સમાન લક્ષણો હોય, તો એકની જગ્યાએ તમે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકો. હવે એલજીને આપણે મૂળ વસ્તુ ધારીએ અને સેમસંગને આપણે અવેજી વસ્તુ ધારીએ, તો જો સેમસંગ જે અવેજી વસ્તુ છે એની કિંમતમાં ઘટાડો થાય તો સીધી જ અસર એલજીની માંગ ઉપર થવાની છે. જો સેમસંગની કિંમતમાં ઘટાડો થશે તો લોકો હંમેશા સેમસંગની માંગ વધારે કરશે, તો એની સીધી જ અસર કેને થશે? તો કે એલજીની માંગને થવાની છે. બીજું છે પૂરક વસ્તુની કિંમત. પૂરક વસ્તુ એટલે એવી વસ્તુઓ કે જે બંને જોડાયેલી છે, એકના વગર બીજાનો ઉપયોગ શક્ય નથી. દાખલા તરીકે કોઈ પણ પેટ્રોલથી ચાલતું વાહન અને પેટ્રોલ ન હોય તો વાહનનો તમે ઉપયોગ કરી શકો નહીં. બીજું ઉદાહરણ છે મોબાઈલ અને સિમ કાર્ડ. મોબાઈલ હોય તો તમારે સિમ કાર્ડની જરૂર પડે છે. તો પૂરક વસ્તુની કિંમત છે એ કિંમતમાં ફેરફાર થાય તો મૂળ વસ્તુની માંગને સીધી જ અસર થાય. દાખલા તરીકે પેટ્રોલના ભાવમાં વધારો થાય તો ઓટોમેટિક જે પણ વાહન છે પેટ્રોલથી ચાલતા એની માંગમાં ઘટાડો કે વધારો થવાનો છે. અને ચોથું છે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. મતલબ અત્યારથી જ આપણે અનુમાન લગાવીએ કે ભવિષ્યમાં આ વસ્તુઓની કિંમત ઘટી જશે, તો અત્યારના આપણે શું કરશું? રાહ જોઈને બેસી રહેશું કે પછી ખરીદશું. અને અચાનક જ એવું થાય કે ભવિષ્યમાં આ વસ્તુની કિંમત છે ખૂબ જ વધી જશે, તો અત્યારે જ આપણે શું કરશું? એની માંગ વધારી દેશું. તો જે તે ભવિષ્યની અટકળો છે એ પણ જે તે વસ્તુની માંગને અસર કરે છે. છેલ્લું છે વસ્તી અને વસ્તીનું વય જૂથ. એ પણ અસર કરે છે. જે દેશની વસ્તી વધુ એ દેશમાં માંગ વધુ રહેવાની છે. મિત્રો, જો તમને આ કામ ગમ્યું હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ.